હેલો ફ્રેન્ડ્સ, અ પિંચ ટુ ટેસ્ટ ચેનલમાં આપનું સ્વાગત છે. પરીક્ષાઓ પૂરી થવામાં છે. બાળકોને કંઈક નવું ખાવાનું મન થતું હશે. તો આજે બાળકોની મનપસંદ એવી નો બેક ચીઝ કેક હું શીખવવાની છું. તો આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ચીઝ કેક બનાવવા માટે આપણે અહીંયા ડાયજેસ્ટિવ બિસ્કિટ લીધા છે. 20 નંગ ડાયજેસ્ટિવ બિસ્કિટ લેવાના છે અને એને બરોબર ક્રશ કરી લેવાના છે. તમને બ્લેન્ડરમાં, મિક્સરમાં કે ચોપરમાં જેમાં પણ અનુકૂળ આવે એમાં તમે એને ક્રશ કરી લેશો. જે આપણે બિસ્કિટનો ભૂકો છે એની અંદર આપણે મેલ્ટેડ બટર નાખી અને એને એકદમ સરસ પ્રેસ કરી લઈશું. આવી રીતે એકદમ સરસ સેટ કરી લેવાનું છે, ટાઈટલી પ્રેસ કરી લેવાનું છે અને હવે આપણે એને 45 મિનિટ માટે ફ્રીઝમાં સેટ કરવા મૂકીશું. વ્હીપ ક્રીમ છે, ડબલ ટોપિંગનું વ્હીપ ક્રીમ છે. એને આપણે એ થોડું સ્વીટ જ હોય છે, પરંતુ જો તમને વધારે શુગર ભાવતી હોય તો તમે અંદર હાફ કપ જેટલી પાવડર શુગર અથવા આઈસિંગ શુગર નાખીને એને આપણે ઇલેક્ટ્રિક બીટરથી જ્યાં સુધી ઘટ્ટ ન થાય ત્યાં સુધી આપણે એને વ્હીપ કરીશું. આ ક્રીમ ચીઝ છે જે માર્કેટમાં રેડીલી અવેલેબલ છે, એને આપણે લઈશું. અહીંયા મેં 1 કપ જેટલી ક્રીમ ચીઝ લીધી છે. આ વ્હીપ ક્રીમ છે, તમે જોઈ શકો છો એકદમ સરસ વ્હીપ થઈ ગયું છે. હવે આપણે એની અંદર વેનીલા એસેન્સ એડ કરીશું, 4 થી 5 ટીપા. પ્રોપર મિક્સ કરી દઈશું. અહીંયા હાફ કપ મેં સ્ટ્રોબેરી ક્રશ લીધો છે અથવા સ્ટ્રોબેરી પ્યુરી, તમને જે અનુકૂળ હોય એ તમે વાપરી શકો છો. એકદમ સરસ આપણે મિક્સ કરી લઈશું. હવે જે આપણે આ ક્રીમ ચીઝ અને એનું જે મિશ્રણ કર્યું છે એને આપણે પોર કરીશું. ઇવનલી સ્પ્રેડ કરી દઈશું. હવે આ સ્ટ્રોબેરી પ્યુરી છે એને આપણે એકદમ સરસ રીતે ઘટ્ટ બનાવવાની છે. આવી માર્કેટમાં ઇઝીલી અવેલેબલ પણ છે. એને આપણે આની ઉપર સ્પ્રેડ કરી લેશું ઇવનલી. આવી રીતે આપણે એને એક સરખું ઇવનલી સ્પ્રેડ કરી દઈશું. ત્યારબાદ એને ઓવરનાઇટ આપણે એને ફ્રીઝમાં સેટ કરવા મૂકીશું. નો બેક ચીઝ કેક રેડી છે. ઓવરનાઇટ એને ફ્રીઝમાં આપણે સેટ થવા મૂકી હતી. આ ઓવરનાઇટ ફ્રીઝમાં મૂક્યા પછી એનો આવો લુક દેખાય છે. હવે આપણે એને સર્વ કરીશું. નો બેક સ્ટ્રોબેરી ચીઝ કેક રેડી છે. આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને જો તમને રેસીપી ગમી હોય તો એને શેર જરૂરથી કરશો.